અને આમ ભંડારીયામાં તો લગભગ બધા 5 વાગે જાગી જાય છે, મારો પાક્કો ખ્યાલ છે. ઘણા વર્ષથી આવું છું ને, લગભગ મને હોય કોઈક આલસું હોય, બે ભણા હોય, ન હોય એવું નથી, એ પડ્યા હોય 9-10 વાગ્યા હોય. બાકી લગભગ તો બાપુએ બધી પ્રસાદી બધાને આપી છે ને, દુખશ્યામ બાપાએ, એ લગભગ દિવસ ગયા સુધી કોઈ હું તો રહેતા નહીં. હું જ દેવી હું સાથ કરો છે, કોણ હું દેવી કદી કોણ હુવે છે? કોઈ નહીં, ન જ હોય ને. તો બાપુનો કલંક ન લાગે. ભલે કાંઈ ન કરો પણ કમસે કમ દિવસ ગયા પહેલાં જાગવું જરૂરી છે. ભલે 4 વાગે ન જાગે તો કંઈ વાંધો, પણ તમારો જે સમય હોય જાગવાનો 7 કે 8 જે કાંઈ હોય તે, એમાંથી અડધી કલાક વહેલું જાગવું, અડધી જ કલાક, વધારે નહીં. અને એ અડધી કલાક તમે જે વહેલા જાગ્યા છો એ નાહી ધોઈ અને એ અડધી કલાક ભગવાન માટે વાપરી નાખવા. નાહી ધોઈને અગરબત્તી દીવો કરી ગીતાજીનો પાઠ ફાવે તો ગીતાજીનો પાઠ કરો, રામાયણની ચોપાટ હોય રામાયણનો પાઠ કરો, સતરામનો પાઠ હોય તો સતરામનો પાઠ કરો, રામ રક્ષા સ્તોત્રનો 24 મંત્રો જોઈએ આવડે તો એ બોલો, અને એ કદાચ 36 શ્લોકો છે એના, અને છતાંય એકાઈ ન આવડે તો હરે રામ હરે કૃષ્ણની માળા 5 હનુમાન 40 કરો. તો ભગવાન તમારું ધ્યાન રાખશે 100%, અને મનોકામના સિદ્ધિ થઈ જશે. તુલસીજી મહારાજ લખ્યું છે કે કૌશલાદી ને સીતાજીનો બેનો સમાજ ચાલે છે. હવે સીતાજી વનવાસમાં જાય છે, ભગવાન રામજી ને સીતાજી પગે લાગ્યા, મારે ભેગું આવવું છે. ભગવાને કહ્યું સીતાજી તમે અહીંયા રહો, માતા પિતાની સેવા કરજો, આ તક તમને મળી છે. કહ્યું પ્રભુ બધી વાત સાચી છે, અને ખરેખર સ્ત્રીનો ધર્મ એ છે કે પુત્ર લગ્ન થયા પછી સાસુ અને સસરાની સેવા કરવી એના માટે ઉત્તમ ધર્મ છે, મને ખબર છે. પણ મહારાજ એક વાત કહી દઉં કે મેં એવું સાંભળ્યું છે કે પત્ની ને પતિ બંને અલગ અલગ રહે, અને પત્ની જો રોજ સવારમાં જાગી એના પતિને પગે ન લાગે તો એને મોટા મોટો દોષ લાગે. આ સીતાજી બોલ્યા છે ભાઈ, મેં લખ્યું છે તબ જાનકી સાસુ પગ લાગે. આમ તો જે વહુ હોય એને સાસુઓ સસરાને અને પતિને પગે લાગુ, ભગવાનને પગે લાગુ. તમે બધા લાગો છો ને, તમે આવું પગે લાગો છો. પગે ન લાગો તો કઈ વાંધો નહીં, પણ અબોલ્યા હોય ને આજ બોલતા થઈ જજો. કથા આજથી શરૂઆત કરી, પગે લાગે સમાધાન કરી નાખો. અને ડોશીઓએ ધ્યાન રાખવું, બરોબર બહુ ન કર્યા કરો. બોલી પગે લાગે ને આમ સોટો ન મારો, બેટા તમારું કલ્યાણ થાય. બોલાવીને સ્વભાવ બહુ કરે ને, જેમ થાય મને બોલવા, દાય થઈ ગઈ ને આમ થઈ ગઈ ને હારી થઈ ગઈ. સ્વભાવ બદલી નાખજો. સારું જીવન બનાવવા માટે પેલા સ્વભાવને ફેરવવાનો છે. મનમાં વાણી પર કાબુ લઈ લો, દ્રષ્ટિને પવિત્ર બનાવો, સ્વભાવને શુદ્ધ બનાવો, તો સાસુઓને ઝઘડો ક્યારેય નહીં થાય. રામજી કહ્યું કે સાસુની સસ્તાની સેવા કરી ઉત્તમ ધર્મ, બરાબર છે, વાત સાચી છે. પણ પ્રભુ પતિદેવ જો સંપત્તિ વૈભવને છોડી, સુખ સમુદ્રને સંપત્તિને છોડી અને જંગલમાં જીવન જીવતા હોય તો પત્નીને સુખ સંપત્તિમાં રહેવું પાપ નથી? એટલે હું તો અહીં રહીશ નહીં, તમે સાથે જ આવીશ, અને સાથે તમે નહીં લઈ જાઓ તો તમારા વિયોગમાં હું ભોજન નહીં કરું, પ્રાણ ત્યાગી દઈશ. ભગવાન એને ભય બતાવી સમજાવે, કુશ કંટક મગ કા કરનાના ચલ બપયા દે બિનુ પદ. સીતાજી પુષ્પ જેવા કોમલ તમારા પગ છે, એ જંગલમાં ખુલ્લા પગે તમે કેમ ચાલશો? અને કાંટા ને કાંકરા વાગે તો પગરખું નહીં પહેરાય, ખુલ્લા પગે જંગલમાં જવાનું. કુશ કંટક મગ કાકર નાના ચલ બપયા દે બિનુ પદ. ખુલ્લા પગે ચાલવું મળશે. સુવા માટે પથારી નહીં મળે, ઘાસની પથારી અને પથ્થરનું ઓશીકું બનાવીને સૂવું પડશે. જમવા માટે ભોજન નહીં મળે,
ક્યારેક ફળ મળે ક્યારેક ન પણ મળે તો એમને એમ વ્યવહાર ચલાવવો પડે. સીતાજી એમ કે પ્રભુ તમે જો ભોજન વગર ચલાવી શકશો, તમે જો ઘાસની પથારીમાં સૂઈ શકો તો હું નહીં સૂઈ શકું, તમે ખુલ્લા પગી જો હાલો તો હું નહીં હાલી શકું. મહારાજ પેલું પગલું તમારે મૂકવાનું છે અને તમારા પગલામાં મારે મારો પગ મૂકવાનો, એટલે તકલીફ નહીં થાય. પેલો કાંટો તમને વાગે, કાગરો તમને પછી મને વાગશે. અને ભગવાન છેલ્લી વાત બહુ બોલ્યા, નરયહાર રજ ની ચર્ચા રહી કપટ બેસર કોટી જાનકીજી એ જંગલમાં ભયંકર રાક્ષસો રહે, નર આહાર માણસને ખાઈ જાય એવા, એની ચોરી કરીને ભાગી જાય એવા જંગલમાં રાક્ષસો રહે. તમે કેમ રહેશો? સીતાજી કહ્યું, પ્રભુ મારો ઈશ્વર મારા પતિદેવ મારી સાથે હોય, કોની તાકાત છે કે મને ખાવા માટે પકડવા માટે આવી શકે? મને વિશ્વાસ છે. ભગવાને અતિશય સમજાવટ કરી પણ જાનકીજી કહ્યું, મહારાજ જીયા બીનું દેહ નદી બીનું પાણી તે સેવું પુરુષ બિના જગના. મહારાજ શરીર સુંદર સારું હોય, બહુ સ્વરૂપમાન હોય, ખૂબ સુશીલ હોય, નદી ગમે એટલી સારી હોય, પટ ઘણો લાંબો હોય તો નદીમાં પાણી ન હોય, શરીર સારું હોય પણ જીવ ન હોય તો શરીરની કિંમત નથી. એ મહારાજ દુનિયામાં પતિ વગરની પત્નીની દુનિયામાં કિંમત નથી. જી બીનું દેહ નદી બીનું પાણી જીય બીનું દેહ નદી બીનું પાણી તૈસે હું પુરુષ બિના જગત. શરીર ગમે એટલું સારું હોય, રૂપાળું હોય, સુંદર હોય, પણ શરીરમાં જીવ ન હોય તો શરીરની કોઈ કિંમત નથી. નદી ગમે એટલી સારી હોય અને એ નદીમાં જો પાણી ન હોય તો નદી નકામી છે. એમ મહારાજ પતિ વગરની પત્ની દુનિયામાં નકામીની કોઈ કિંમત નથી. છતાં મને સાથે નહીં લઈ જાઓ તો તમે ગયા પછી મારા શરીરનો ત્યાગ કરી દઈશ. તમે આવો પછી મને જોઈ નહીં શકો. તો ભગવાને બહુ વિચાર કરીને કીધું, સીતાજી તો જાઓ, તૈયાર થઈ જાઓ. તમે સીતાજીને તૈયાર થવાની મંજૂરી આપી અને અવધમાં લક્ષ્મણજીને સમાચાર મળ્યા કે રામજી જાનકીજી બે જવાના છે. દોડતા ભગવાન પાસે આવ્યા. લક્ષ્મણજી આવી ભગવાનને પગે લાગ્યા. સમાચાર સુની લક્ષ્મણ આए. સમાચાર સમજ લક્ષ્મણજી દોડતા ભગવાન પાસે ભગવાનને હાથ જોડ્યા. પ્રભુ તમે મારી માં જાનકી વનવાસમાં જવાનું સાચું છે? હા. કૈકેયી માના વચનો કૈકેયી માયા છે. 14 વર્ષ માટે હું ને જાનકીજી બેઉ જવાના છે. તો પ્રભુ મારે તમારી ભેગું સેવા કરવા માટે આવ્યો. ના, લક્ષ્મણજી ભરતજી ને શત્રુજી બે ભાઈઓ મોસાળમાં છે. પિતાજીની તબિયત બહુ ખરાબ છે. આપણી અયોધ્યા અનાથ બની ગઈ છે. તમે અહીંયા રહો, માતા પિતાની સેવા કરજો, આ બધુંનું ધ્યાન રાખજો. લક્ષ્મણજી ભગવાનને કહ્યું કે મહારાજ કોણ માતા ને કોણ પિતા? બધું ખોટું છે. કેમ? આ જગતની અંદર એક નિયમ છે કે જ્યાં સુધી સમાજની અંદર આપણે રહીએ છીએ અને લોકો પ્રેમ કરે, પણ ક્યાં સુધી? શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી પત્ની એમ કે આ પતિ મારો છે, માતા એમ કે દીકરો મારો છે, પિતા એમ કે પુત્ર મારો છે, ભાઈ કે ભાઈ મારો છે, મિત્ર કે મિત્ર મારો છે, પડોશી કે પડોશી મારો. પણ શરીરમાંથી પ્રાણ ગયા પછી કોઈ મારો એમ નહીં કે હવે ને જલ્દી ઉઠાવો, બહુ રખાય. કેમ? બસ કામ પૂરું. કોઈ આપણું નથી ભાઈ. જીવ હોય તો બધા મારો મારો કરશે. જીવ નીકળી ગયો પછી સંબંધ પૂરો. પછી કે જલ્દી ઉઠાવો, જલ્દી લઈ જાઓ, સંબંધ પૂરો થઈ.
લાગી જાગતા સ્નેહ સગાઈ પ્રીતિ પ્રતીતિ નિગમની જગાય. આખું જગત એ આત્મા સાથે પ્રેમ કરે છે, શરીર સાથે કોઈનો પ્રેમ નથી. આત્મા સો, ગીતાજી મને કીધું આત્મા સો પરમાત્મા, આત્મા ઈદ ઈશ્વર. ભગવાન કૃષ્ણ બોલ્યા ગીતાજીમાં, જે દરેક વ્યક્તિના આત્મામાં ભગવાન આત્મો છે ઈદ ઈશ્વર છે. મેં કાલે વાત કરી હતી કે આત્મો કેવો છે એને હજી કોઈ જોયો નથી. કઈ જગ્યાએ રહે છે એ કોઈને ખબર નથી. શરીરના એક એક અંગમાં રહે છે. પગના અંગૂઠામાં આત્મો છે, માથા પર કપાળમાં, તાળવામાં છે, આંગળીના ટેરવામાં પણ છે. એ જીવ કેવો કેમ રહે છે એ સમજાતું નથી. જીવ હોય તે આંગળીના ટેરવા હલે, પગનો અંગૂઠો હલે, માથા ઉપર ખંજવાળ આવે, પછી આત્મો નીકળી ગયા પછી બધું શબ્દ બંધ થઈ જાય. ખંજવાળ બંધ, આંગળી હલતી બંધ, અંગૂઠો બધું બંધ, કમ્પ્લીટ. છતાં હજી આત્મા શું છે એ સમજમાં નથી આવ્યું. એટલે ભગવાન કૃષ્ણજી બોલ્યા છે કે આત્મા શું પરમાત્મા. તે તમારા શરીરમાં એક નાની એવી વસ્તુ છે, કયા રૂપમાં તેનું વર્ણન નથી કર્યું. એકદમ ઝીણી વસ્તુ છે, બારીક વસ્તુ છે. આખા શરીરને હલનચલન કરાવે, આખા શરીરની અંદર બોલવે અને બધી પ્રકારની ક્રિયાઓ કરાવડાવે. અને છેલ્લે દુઃખે પણ એને આપે. એટલે દુઃખની પીડા ન લાવી હોય, દુઃખી ન થવું હોય તો માળા ફેરવે. અને ખાટલામાં રહેવું હોય 2-5 મહિના 6 મહિના તો જે ફાવે એમ કરો, તમને અનુકૂળ લાગે, છૂટશે બધી. જે લોકોએ સાધનાઓ કરી છે, ઉપાસનાઓ કરી છે, એને ભગવાને ખાટલો નથી આવ્યો, આનંદથી લઈ ગયા છે. હાલે ભાઈ, એનું તો વિમાન આવ્યું, એ આપણને દેખાય નહીં, જોવા નથી આવતું, આવે છે ખાટલામાં ઊભું રહે અને ભગવાનના પાસે ઉઠાવીને બેર દે, એકદમ ફટફટ જતું રહે. ન કોઈને જોઈ શકે, ન કંઈ બોલો હાલતું શરીર બંધ રહે. આપણે માની ભાઈ ગયો નહીં, આત્માને લઈને ભગવાન ગયા છે વૈકુંઠ. સાધના કરી છે તો વૈકુંઠમાંથી ભગવાનનું વિમાન આવશે, પાર્સલો લેવા માટે આવે. શાંતિ લઈને કઈ ઉકારો ન કરે, રામ 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 સિવાય બોલે. બધું સમજજો, બોલજો, બોલવું લાગે તો નહીં તો ખાટલે રહેવું તો ખાટલા આ લોકો બનાવીને ચાર રાખશે. હવે તો પલંગ નીકળે તૈયાર, કંઈ માથાકૂટ નહીં, ભરવાની જરૂર નહીં. 1200 રૂપિયાનું 1300 એકદમ લે મૂકી રાખો. ભલે હું તો પાણીની માટી, દવાની બાટલી મૂકી દેવી પડે, એટલે ભલે જલસા કરે. હવે જે કરવું આપણા હાથમાં છે, તમારે જે અનુકૂળ લાગે. લક્ષ્મણજીને ભગવાને કહ્યું કે લક્ષ્મણજી કહે એવું કહે, પ્રભુ જ્યારથી મારામાં સમજદારી આવી ત્યારથી મેં રામજીને પિતા માન્યા છે અને મારી માં જાનકીને મેં મા માની છે. બાકી હું કોઈને ઓળખતો નથી. કારણ કે આ શરીરનું કલ્યાણ એ જ્ઞાન અને ભક્તિથી જ થાય છે. રામ એ જ્ઞાન છે, સીતાજી એ ભક્તિ છે, એ સિવાય કોઈનું કામ નથી. હા, લક્ષ્મણજી બોલે મારી માં ભક્તિ સીતાજી છે અને જ્ઞાન તમે છો. જ્ઞાન અને ભક્તિથી આ પંચભૌતિક શરીરનો ઉદ્ધાર થવાનો. તમને સમજાય તો ભક્તિ કરજો, જ્ઞાનની વાતો કરજો. ન સમજાય તો જે કરો છો પણ પોટકા બાંધી ત્યાં રાખજો, દુઃખી થવાનું એ આપણા હાથમાં. નવા પોટકા ત્યાં રાખવાના, બાંધ તમે બકારાના પોટકા બાંધો નહીં, નાના વાર ના હોય ને, 1.5 વાર ના હોય, એ ત્યાં રાખવાના. આપણે ખબર છે કે આપણે હોવાનું છે. ભગવાને કહ્યું લક્ષ્મણજી એક કામ કરો, જો તમે આ લક્ષ્મણજી ખુલાસો કરી દીધો કે મને સાથે જો નહીં લઈ જાઓ તો તમે ગયા પછી શરીરજીમાં ઉતરી અને પાણી અંદર જઈ મારા દેહનો હું ત્યાગ કરીશ, પણ રામ વગર હું નહીં રહી શકું. ભગવાને કહ્યું કામ કરો, તમારી માને તમે એક જ દીકરો છે અને કદાચ એ માને હું લઈ જાઉં અને માનો આત્મો દુભાય તો મને જંગલમાં સુખ શાંતિ ન મળે. તો તમે એક કામ કરો, તમે જઈ અને સુમિત્રા માની મંજૂરી આવો. રાજી ખુશીથી માં કહે તો લઈ જવા માટે હું તૈયાર છું, તમે જાઓ. ભગવાનની પગે લાગી લક્ષ્મણજી દોડતા ગયા છે.
સુમિત્રાજીના મહેલમાં જઈ અને માના પગ પકડીને કહ્યું, માં, રામજી ને જાનકીજી બે વનવાસમાં જાય છે 14 માટે, એની સેવા માટે હું જાઉં? ત્યાં તો માની આંખમાંથી દર આંસુ મળ્યા. બેટા પૂછવાનું હોય, જો પેશિયા राम बन जाए अवध तुम्हारा काज कछु ना. बेटा रामजी ने जानकी वनवास में जता हो तो अवध में तारो काई काम थी जा. एक ज दीकरो छे मां, શું આ મને પ્રેમ નહીં હોય પુત્ર એ કીધું જા કઈ કામ ના, એની પાસે મોટું કારણ છે. સુમિત્રાજી બોલ્યા છે, બેટા હું આજ ધન્ય બની ગઈ. કેમ? પુત્રવતી યુવતી જગ સોઈ રઘુપતિ જાસુ સુત. જે માનો દીકરો રામ ભક્ત બન્યો હોય, જે પુત્ર રામજીનો ઉપાસક બન્યો હોય, એવા પુત્રને જન્મ આપવો હોય માને સંતો મહાપુરુષો ધન્ય બનાવી દેશે. ધન્યવાદ આપે. આજુ ધન્ય બની ગઈ. પુત્રવતી જુબતી જગ સોઈ રઘુપતિ ભગત જાસુ સુત. જેનો સુતલે પુત્ર, જેનો દીકરો રામજીની સેવામાં લાગ્યો હોય, રામજીની ઉપાસનામાં જોડાયો હોય, એવા દીકરાને જન્મ આપવા લઈ માને સંતો મહાપુરુષો ગ્રંથો ધન્યવાદ આપે. મજે ધન્ય બની ગઈ. પણ એક કામ કરજે બેટા, જાઓ તો હજી વિચાર કરી લેજે. પૂરેપૂરી સેવા તારથી થઈ શકે એમ હોય તો જજે, નહીં તો બંધ રાખી દેજે. બીજી એક વાત કહી દઉં, तुम रही भाग राम बन जाई दूसर हेतु तात कछु ना. बेटा आम कहूं ने तो रामजी तारा માટે જ વનવાસમાં જાય છે. રામ જાનકીજી તારા માટે જ વનવાસમાં જાય છે. તારો જન્મ ન થયો હોત ને તો રામ જાનકી વનવાસમાં જવું જ ન પડે. લક્ષ્મણની મળ્યા ધ્રુજા, માં આનું કારણ કઈ રીતે મારો? તું શેષ નાગનો અવતાર છે અને તારી પર આખી પૃથ્વીનો ભાર છે, અને ત્યારે પાપીનો બહુ જ ભાર વધ્યો છે. એ પાપીના ભારને ઓછો કરવા માટે ભગવાન રામ જાનકીજી વનવાસમાં જાય છે. એટલે કહું છું કે તમે રહી ભાગ રામ બન જાય દૂસર હે તો તાત કશું નાઈ. લક્ષ્મણજી રડી પડ્યા, પગમાં પડી રડી પડ્યા. માં, મારા માટે જ ભગવાન રામ જાનકી જતા હોય તો હું નવાઈની વાત કરું. પણ સુનિયાજીએ કહ્યું, બેટા એક વાત એક ધ્યાન રાખજો. સુમિત્રાજીએ કહ્યું, બેટા પૂરેપૂરી માં જાનકીજી ને રામજીની સેવા તું કરી શકે એમ હોય તો જજે, અને એની સેવામાં જો ખામી આવશે તો બેટા મેં દીકરાને જન્મ આપ્યો, મને કલંક લાગી જશે. હજી વિચાર કરી લે. અને સુમિત્રાજી બહુ સુંદર બોલ્યા છે, ઉપદેશ જહી તે तात सुने तात सुख पावंगी. उपदेश जही तेही तात तुम्हें राम शिर सुख पावनी. तुमा तू पौर परिवार पूरे सुख बनत बन बिसरावंगी. बेटा जो माता तू भगवानी साथे जा અને તને કદાચ માતા પિતા યાદ આવે, પત્ની યાદ આવે, અયોધ્યાનું સુખ યાદ આવે તો તારી સેવામાં ખામી આવશે. એ પહેલા નક્કી કરજે. બધું જ ભૂલી અને પૂરેપૂરી ભગવાનની સેવા કરી શકાય એમ હોય.
સેવા કરવામાં વિઘ્નો બહુ આવે. માતા પિતાનો શ્રેય છે લલચાવે, પતિ પતિનો પ્રેમ લલચાવે, સંપત્તિનું સુખ લલચાવે, પણ બધી બાબતનું સુખ છોડી મને એકાગ્ર બનાવી તું થઈ શકાય એમ હોય અને પૂરેપૂરી સેવા થઈ શકાય એમ હોય તો દાદીને બંધ નાખી દે. પ્રિયમ આ તું પીતું પરિવાર પૂરે સુખ બનાતી બન બિચરાવગી. હરિવિદ્યા કરી લેજે. લક્ષ્મણજીએ કહ્યું કે માં, કદાચ હું ભગવાન સાથે જાઉં અને ઊંઘી જાઉં તો મને સપનું આવે અને સપનામાં રામજી અને જાનકીજી પ્રત્યે મને કુભાવ જાગે. પણ માં આજથી પ્રતિજ્ઞા કરું છું કે વનવાસ પૂરો કરી રામ જાનકીજી અયોધ્યામાં નહીં પધારે ત્યાં સુધી ઊંઘનો આજથી ત્યાગ કરી દઉં છું. ઊંઘીશ નહીં, આંખ ભેગી નહીં કરું, 24 કલાક જાગીને રામ રામનું ભજન કરીશ. માં બોલો હવે માં કંઈ કહેવું છે? અને સુમિત્રાએ લક્ષ્મણજીને ભેટી બધા આંસુથી રડવા લાગ્યા. બસ બેટા ધન્યવાદ. તને કદાચ તકલીફો આવે તો સહન કરી લેજે. ઠંડી ગરમી કે વરસાદ તને નડે તો તું સહન કરજે, પણ જેમ પાપણો આંખનું રક્ષણ કરે છે એમ રામ જાનકીનું તું ધ્યાન રાખજે બેટા. તારી જવાબદારી છે. ભલે મને ગમે તેવું કષ્ટ પડશે તો હું સહન કરીશ, રામ જાનકીને કઈ તકલીફ નહીં થાય એનું 24 કલાક હું જતન કરીશ. ભજનમાં ખામી નહીં આવવા દો. જાઓ બેટા. ભગવાન એ લક્ષ્મણજી મા સુમિત્રાને પગે લાગી અને ભગવાન તરફ જાય છે. સીતા નીકળી ગયા છે અને બરાબર અવધના મહેલમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ઉર્મિલાજી અગાશીમાં ઊભા છે અટારી ઉપર. લક્ષ્મણજી નીકળતા જોયા અને એમના પત્ની ઉર્મિલાજી એ ભગવાન લક્ષ્મણજીને જોઈ ગયા જતા એટલે હાથ જોઈને ત્યાંથી પગે લાગ્યા કે મહારાજ રામ જાનકીજીની સેવાનું ધ્યાન રાખજો. તમને તકલીફ ભલે પડે પણ તમે તકલીફ સહન કરી અને ભગવાનની સેવામાં ખામી ના ધ્યાન કરજો. બસ તમે ઉભા રહેજો. એટલું કહીને લક્ષ્મણજી ભગવાન પાસે ગયા. ઉભા રહેજો એમ કીધું એટલે લક્ષ્મણ નીકળી ગયા. પણ પછી ઉર્મિલાજી એ અટારીમાંથી 14 માટે નીચે નથી ગયા. ઉભા રહીને કીધું ઉભા રહ્યા 14 રામ રામનું ભજન કર્યું છે એને. પતિ કહેતા કે અહીં ઉભા રહેજો, હું જાઉં છું. કીધું સેવા કરજો. આંખમાંથી આંસુ આવ્યા. ભગવાને પ્રાર્થના કરી અને લક્ષ્મણજી ગયા. પછી સુમિત્રાએ વિચાર્યું મારા પતિજી મને કહેતા ગયા છે અહીં નાની ઉભા રહેજો. ભગવાન વનવાસમાંથી આવ્યા ત્યાં સુધી એક પગે સુમિત્રાજી અટારી પર ઉભા રામ સીતારામનું ભજન કર્યું. પગ નથી બન્યા. કોની પ્રશંસા કરી વિચાર કરો, કોના વખાણ કરો. એક ચૈત્ર એટલું બધું ગહન લાગ્યું છે. આમ તો આ ચૈત્રની એકને પકડી ખાવ ગાવો ને તો 15 દી વ્યા છે. એમ આમાં લાંબી વાત કેટલીક કરવી, ટૂંકી કેટલીક કરવી, અનંત વસ્તુ છે. ભગવાન પાસે આવ્યા, કહ્યું પ્રભુ સુમિત્રા મારી મંજૂરી લઈને હું આવ્યો છું. ભગવાને કહ્યું તો થાવ તૈયાર. ત્રણેય વ્યક્તિઓ તૈયાર થઈ અને મહેલમાં જાય છે. ગુરુદેવ વશિષ્ઠજી બેઠા છે ત્યાં થઈને પગમાં પડી ગયા. ગુરુદેવ મારી અયોધ્યા અનાથ બની ગઈ છે, મારી અવધનું ધ્યાન રાખજો અને તમે મારા પિતાની તબિયત બહુ જ ખરાબ છે તો એનું બરાબર ધ્યાન કરજો. અને એક વાત મહારાજ મારી માનજો કે મારી અયોધ્યાને કોઈ પણ બાબતને, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબતનો અન્યાય ન થાય. કારણ કે રઘુવંશી રાજાનો સિદ્ધાંત છે કે પ્રજા સુખી તો રાજા સુખી. એટલે મારી અવધની જનતાને કોઈ પ્રકારનો અન્યાય ન થાય, કોઈનું મન ન ધોવાય એટલો વ્યવહાર કરજો. અને મહારાજ એક બીજી વાત કે મોસાલથી ભરતજીને બોલાવી અને મને જેમ અયોધ્યાની ગાદી મળતી હતી એમ ધામધૂમથી મારા ભરતને અવધનું શાસન આપજો. અને જે દિવસે મોસાલથી આવે એની ગાદીનો સોંપવાનો દિવસ નક્કી થાય અને શક્ય હોય તો જંગલમાં સમાચાર મોકલજો. અને જેથી મારો ભરત ગાદી આવવાનો હોય ત્યારે પર્ણકુટીમાં બેસી અને મારા ભરતની ગાદીનો ઉત્સવ ઉજવીશ.
દીપમાળો પ્રગટાવી, મારી પર્ણકુટી શણગારી, મારો ભરત ગાદી આવે છે, એની ઉજવણી હું ત્યાં કરી, મને સમાચાર મોકલજો. વશિષ્ઠ નડી પડ્યા છે. વશિષ્ઠને કહ્યું, મહારાજ અરે અવધનું ધ્યાન રાખજો. કૌશલ્યમાં પગે લાગીને ભગવાન તૈયાર થાય છે. આખો અવધ સમાજ આવ્યો. એહી વિધિ રામ સબગી સમુજાવા, ગુરુ પદ પદમ શિર. રામજી લક્ષ્મણજી જાનકી તળે તૈયાર થયા, ગુરુદેવને પગે લાગ્યા. ગણપતિ ગૌરી ગિરીશ મનાઈ, ચલે આશીષ પાઈ રઘુરાય. ગુરુદેવને વંદન કર્યા, માતાઓને વંદન કર્યા, ગણપતિ પ્રાર્થના કરી. ત્રણેય વ્યક્તિઓ તૈયાર થયા. વશિષ્ઠજીને પૂરી ભલામણ કરી. અવધમાં કોઈ દુઃખી ભૂખ્યું ન રહે એનું ધ્યાન કરજો. ગુરુ સન કહી બર શાસન દિના. ભગવાને ભલામણ કરી કે મારી અવધમાં કોઈ ભૂખ્યું દુઃખ ન રહે એનું મહારાજજી તમે ધ્યાન રાખજો, બરાબર વ્યવસ્થા કરજો. કઈ વાંધો. વશિષ્ઠજીને પગે લાગી ગણપતિની પ્રાર્થના કરી નીકળે છે. અને ત્રણેય વ્યક્તિઓ હવે મહારાજ દશરથજી છે મહેલમાં જાય. તો ત્રણેય વ્યક્તિઓ પ્રવેશ કર્યો છે. મહારાજ પલંગમાં બે હાલતમાં હોતા છે. આંખ બંધ છે, ક્યારે કે રામ સીતારામ સીતાનો શબ્દ બોલે. પરિસ્થિતિને જોઈ અને ભગવાન રામજીને દુઃખ લાગ્યું છે કે આ પિતાજી અમે પાછા આવશું તો હશે કે નહીં હોય. અત્યારથી એને દુઃખ લાગ્યું છે અને કેમ સમજાવ્યું. રામજી લક્ષ્મણજી જાનકી ત્રણેય ઉભા છે અને રામજીએ રાજાના પગને સ્પર્શ કર્યો કે પિતાજી તમારો રામ નમસ્કાર કરે છે. અવાજ ઓળખી રાજાએ આંખ ખોલી. ઘણા દિવસથી ભોજન વિનાના સુતા છે, શરીર અશક્ત બન્યું છે, છતાં રામ દર્શન કર્યું, એકદમ બેઠા થઈ ગયા. તો રામજી લક્ષ્મણજી જાનકીજીને જોયા. કેમ રામજી તમે તને કેમ? પિતાજી કઈ માએ વનવાસ આપ્યો છે, અમે તને વનવાસમાં છીએ. રામ વનવાસ તો કઈ તમારા માટે માગ્યો છે, હું તો ના પાડું છું, પણ તમે મારું નથી માનતા. પણ લક્ષ્મણજી કઈ જાનકીજી કેમ તૈયાર? બેટા સીતાજી અયોધ્યાની સંપત્તિ ને વૈભવને જોઈ, મારા સદગુણને જોઈ અને તમને જનકજી અયોધ્યામાં આપ્યા છે. રામ સાથે લગ્ન કર્યું. કાલે રાજા જનકજી આવી મને પૂછશે કે મારી દીકરી ક્યાં ગઈ, તો એને મોઢું હું શું બતાવ્યું? બેટા તમારે નથી જવું, કારણ કે તમે એક રાજકુમારી છો. મહેલ બહાર ક્યારે પગ નથી મૂક્યો. એ જંગલમાં તમે કેમ ચાલશો? પથારીમાં ઘાસની તમે કેમ સૂજો? અનુજલો વગર તમે કેમ રહી શકશો? અરે તમારે નથી જવું. સીતાજીએ હાથ જોઈને કીધું, પિતાજી તમારી વાત બરાબર છે, તમને કદાચ અનુકૂળ નથી, પણ શાસ્ત્રની અંદર નિયમ છે કે જલ દેહ ભીનું, શરીરમાં પ્રાણ ન હોય તો શરીર નકામું, નદી વગરનું, પાણી વગરની નદી નકામી, એમ પતિ વગરની પત્ની દુનિયામાં નકામી છે. મહારાજ મેં એવું સાંભળ્યું છે કે પતિદેવ વૈભવ સુખનો ત્યાગ કરી અને જંગલમાં જીવન જીવતા હોય તો સ્ત્રીઓએ સુખમાં રહેવું એ મોટું પાપ છે. એવું પાપ મારથી ન કરવું જોઈએ. હું તો જોઉં છું મારા સમજી ગયા તો જનકની દીકરી છે ને શું સમજાવું, એ તો થોડા માનવાના છે. આજ મેં લક્ષ્મણજીને કહ્યું, બેટા તમે તો રહો, કોઈ નથી, મારું શું થશે? તો લક્ષ્મણજી એક જ વાત કરી, પિતાજી જ્યાં લગી જગત સ્નેહ સગાઈ, પ્રીતિ પ્રતીતિ નિગમ ને જગાઈ. મને જાતિ સમજણ આવી ત્યારથી રામ મારો પિતા, જાનકી મારી માં, બાકી હું કોઈ રોગ નથી, મને કોઈ તરીકે લેના દેના નથી. મહારાજ સમજી ગયા કે તનમાંથી કોઈ નહીં માને. એકદમ આઘાત લાગ્યો અને એકદમ પડી ગયા, આંસુ જવા લાગ્યા, આંખ બંધ થઈ ગઈ. રામજીએ કહ્યું, લક્ષ્મણજી પિતાજી એના મોઢેથી નહીં કહે જાઓ કે અતિશય આપણા પ્રત્યે પ્રેમ છે, એના મુખેથી નહીં કહે જાઓ, પણ સમયને અનુકૂળ આપણે નીકળી જવું જોઈએ.
સીતાજીને એક બાજુ ઊભા રાખ્યા છે અને બંને ભાઈઓ એ રાધાની 3 પરિક્રમા કરે છે. શું કામ ભાઈ? આપણે ત્યાં એક કાયદો છે કે માતા પિતાનું અવસાન થયું હોય અને સ્મશાનની અંદર જ્યારે અગ્નિ સંસ્કાર શરૂ કરવા આવે ત્યારે જેટલા દીકરાઓ હોય મા બાપ, મા અથવા બા, પિતાજી જે કંઈ, તો એની પહેલી 4 પરિક્રમા કરીને પછી સંસ્કાર વિધિ થાય. એ 4 પરિક્રમા શું કામ કરવાની ખબર? બધા કરે છાણું પકડીને આમ જગતું ફરે એવું બધું હોય છે. એની પાછળ રહસ્ય છે ને. કાંઈ તુલસીજી ગાંડા નહોતા કે એમને એમ લખીને આવ્યું નહીં, બહુ વિચાર કર્યા પછી લખ્યું. દીકરાઓ કદાચ 68 તીર્થની યાત્રામાં ન થઈ શક્યા હોય, ન પહોંચી શક્યા હોય, ન થઈ શકી હોય, તો માતા પિતાના અવસાન સમયે અગ્નિ સંસ્કાર પહેલાં દીકરાઓ યાત્રા સમજી, બધા ધામની યાત્રા સમજીને મા અથવા પિતાની 4 પરિક્રમા કરે તો એને બધી 68 તીર્થની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય, પાપ બધા ધોવાઈ જાય છે. આવું વર્ણન રામાયણમાં છે. આટલો તો મહિમા છે. હવે દશરથજી જીવિત છે એટલે એક પરિક્રમા બાકી રાખી છે. રામ લક્ષ્મણજી 3 પરિક્રમા કરી છે, હજી જીવિત છે. એક બાકી રાખી 3 પરિક્રમા કરી છે. પિતાજીને વંદન કરી 3 વ્યક્તિઓ બહાર નીકળ્યા છે. બહાર નીકળ્યા એટલે ગુરુદેવ વશિષ્ઠથી અવધનો સમાજ બધો તૈયાર થઈ ગયો છે અને અવધવાસીઓ બોલ્યા કે અમે તમને વનવાસમાં નહીં જવા દઈએ, અમે ભેગા આવશું, અમારે અવધમાં નથી રહેવું. જ્યાં રામ ત્યાં અવધ નિવાસ. અવધવાસીઓ હાથ જોડવા લાગ્યા કે જ્યાં રામ હતી ત્યાં અયોધ્યા, તમને અમે નહીં જવા દઈએ, જવું તો અમને ભેગા લઈ જાઓ. ભગવાને સમજાવવાની કોશિશ કરી છે પણ અયોધ્યા સમાજ કોઈ સમજવા તૈયાર નથી. એહી વિધિ રામ સબગી સમજાવા, ગુરુ પદ પદુમ હર્ષ શિરુ. તમામ લોકોને હાથ જોડી ભગવાન સમજાવવાની કોશિશ કરે છે પણ રામ વિના અયોધ્યામાં કોઈ રહેવા માટે તૈયાર નથી. તમામ લોકો તૈયાર થઈ ગયા. રામજી, લક્ષ્મણજી, જાનકી ત્રણેય તૈયાર અને અવધવાસીઓ તૈયાર થાય છે. વશિષ્ઠજીને પગે લાગ્યા, ભગવાન સમજાવે પણ રામ વિયોગમાં રહેવા કોઈ તૈયાર નથી. રામજી, લક્ષ્મણજી આગળ અને અયોધ્યા સમાજ પાછળ રામ નામ બોલતા બોલતા નીકળ્યા છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. બધાને પ્રેમથી તાળી પાડવી, ગાવાનું છે, બોલવાનું છે. અને આ જન્મમાં તમે આવો અવતાર મળ્યો છે, તમે જો નહીં અવાજથી બોલો તો બીજો અવતાર મૂંગાનો આવશે. અને તાળી નહીં પાડો તો એવો એક જન્મ આપશે, તાળી જ વગાડવાની પડી. એટલે પ્રેમથી ગાઓ. 6 મહિનાના બીમાર માણસ બોલતો હોય તો બીમાર તો સોય ને કોઈ. જય જય રામ શ્રી રામ, જય નીકળે છે. અવધનો સમાજ બધો પાછળ પાછળ. એ વિધિ રામ સબે સમજાવા, ગુરુપદ પદમ હર્ષ નાવા. સમજાવવા છતાં કોઈ ન માન્યા. વશિષ્ઠજીને વંદન કરી અવધની જવાબદારી સ્વામી મહારાજ, મારું અવધનું ધ્યાન રાખજો, મારા પિતાની તબિયતનું ધ્યાન કરજો. અને 3 વ્યક્તિ આગળ, સમાજ બધો પાછળ પાછળ ગયો. રામ નામની સંકીર્તન કરતા કરતા સમાજ બધો પાછળ પાછળ, રામ લક્ષ્મણ જાનકીજી આગળ આગળ. આ બાજુ આખો અવાજ સમાજ નીકળી ગયો છે રામજીની પાછળ. અહીં મહારાજ મૂર્છિત અવસ્થામાંથી જાગૃત થયા. ગઈ મૂર્છા તબ ભૂપતિ જાગે,
આ ખોલી તો બાજુમાં સુમંતજીને જોયા. સુમંત, હા મહારાજ. શું થયું? રામ જાનકીજી ક્યાં છે? મહારાજ, રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય વ્યક્તિઓ અયોધ્યા છોડીને જંગલના માર્ગ વનવાસ તરફ ગયા છે. આખો સમાજ પાછળ ગયો છે. તમામ નરનારીઓ પાછળ પાછળ ગયા છે. તો અયોધ્યામાં કોણ? મહારાજ, જે લોકો બીમાર હતા, જે લોકોમાં શક્તિ નહોતી, હાલી ચાલી શકે એમ નહોતા, એ બધા અવધમાં છે. બાકીની બધો સમાજ ગયો, કોઈ નથી. સુમંત, મારો રામ, લક્ષ્મણજી, જાનકી નાના બાળકો છે, એને વન ક્યાંય નથી જોયું, કેમ ચાલશે? એક કામ કરો મહારાજ, આપ જાઓ અને 14 વર્ષે બધે 14 દિવસ રથમાં બેસાડી અને વન બતાવી અને પાછા લઈ આવજો. જાઓ મહારાજ. સુમંતજીને રાજાએ આજ્ઞા કરી અને સુમંતજીએ રથ તૈયાર કર્યો છે. રથ ત્યાં કરી સુમંતજી હવે નીકળે છે. પણ એ વખતે સુમંતજીએ અયોધ્યા સામે જોયું તો અયોધ્યા જે ભયંકર લાગે છે. લાગતી અવધ ભયાવન વારી, માનવ કાલ રાત્રિ અંધિયારી. જે દિવસે રામજીને ગાદી આપવાની તૈયારી થતી હતી તે અયોધ્યાની અંદર હરકને પ્રેમ હતો અને અયોધ્યાનું ચિત્ર જોવા જેવું હતું. અને ઇન્દ્ર રાજા પણ પ્રશંસા કરતા હતા કે આજ મારી ઇન્દ્રપુરી એ ઝાંખી લાગે છે અને અયોધ્યા સુહાવની લાગે. એની બદલે આજ સુમંતજી જોવે તો અયોધ્યા ભયંકર દેખાય. જે લોકો બીમાર છે, શક્તિહીન છે, એ લોકો રહ્યા છે, બાકી બધો સમાજ પાછળ ગયો છે. સુમંતજી પાછળ પાછળ ગયા, ત્રણેયને મળી ગયા, સમજાવી અને ત્રણે રથમાં બેસાડી. પણ સુમંતજીએ રામજી, લક્ષ્મણજીને કોઈ વાત ન કરી, કોઈ ખુલાસો કર્યો નથી. સીધા બેસી ગયા. આગળ આગળ રથ ચાલે છે અને પાછળ પાછળ અયોધ્યાનો સમાજ ચાલે. પ્રથમ બાસ તમસા ભયો દૂસર સુર સરી તીર, નાઈ રહે જલપાન કરી. આગળ આગળ રથ પાછળ અયોધ્યાનો સમાજ ચાલતા ચાલતા પ્રભુનું કીર્તન કરતા કરતા, હરિનામ ગાતા ગાતા જઈ રહ્યા છે. અને પહેલા દિવસે સાંજે તમસા નદીને કિનારો આવ્યો છે. અયોધ્યાથી 30 કિલોમીટર 31 કિલોમીટર તમસા નામની નદી વહે છે. પહેલા દિવસે સાંજ પડી ગઈ, તમસાનો કિનારો આવ્યો છે. એ તમસાને કિનારે અયોધ્યા સમાજ સાથે મુકામ કર્યો છે. બધા ત્યાં હાથ રોકાયા છે. આજુબાજુના જંગલમાંથી લોકોને સોવા માટે ઘાસની વ્યવસ્થા કરી, ભોજન માટે ફલાહારની વ્યવસ્થા કરી, પીવા માટે જળની વ્યવસ્થા કરી અને એ તમસાને કિનારે મુકામ કર્યો છે. બધાએ જલપાન કર્યું, પથારીઓ પ્રાપ્ત કરી, જલપાન કર્યું. પછી થોડો ભગવાને સત્સંગ કરાયો, વૈરાગની વાતો કરી, ભક્તિની વાતો કરી, જ્ઞાનની વાતો કરી અને પછી બધા ચાલવાથી થાકેલા હતા એટલે ઘાસમાં બધા ઊંઘી ગયા. ભગવાન રામજી પણ સુતા છે, બેઠા છે બાજુમાં. રામજીએ વિચાર કર્યો કે સુમંત અમને તેડવા માટે આવ્યો છે અને સુમંતની એટલી બધી લાગણીને પ્રેમ છે કે સમજાવવાથી નહીં માને. એને સુતા મૂકી નીકળી જવું પડશે. એ ભગવાને એ સુમંતના પર માયાનો પડદો ઉઠાડી દીધો. એવી માયા મૂકી દીધી કે ઊંઘ એટલી બધી લાગી ગઈ છે કે એની આંખ ખુલતી જ નથી. કસકસાટ ઊંઘવા લાગ્યા. એ ભગવાને કહ્યું, રથ જલ્દી તૈયાર કરો મહારાજ. ભગવાન એ રથને મૂકી, સુમંતી ઊંઘે છે, રથ બાજુમાં ઊભો છે અને ભગવાન રામજી, લક્ષ્મણજી હવે સમાજને લઈને નીકળી ગયા. અયોધ્યા સમાજ પણ ચાલાથી થાકેલો હતો તો ભગવાને એના પર માયાનો પડદો ઉઠાવ્યો. તમામ લોકો એકદમ ઊંઘમાં સૂઈ ગયા અને રામજી, લક્ષ્મણજી, જાનકી ત્રણે નીકળી ગયા. ચાલતા ચાલતા આખી રાતની ચાલ્યા તો સવારમાં રામજી, લક્ષ્મણજી, જાનકીજી એ ગંગાને કિનારે પહોંચી ગયા. અહીંયા સવાર પડ્યું
તો અવધવાસીઓ તમસાને કિનારે સૂતા હતા, એકદમ ઝટકીને જાગી ગયા. સુમંતજી જાગ્યા, તપાસ કે રામજી ક્યાં ગયા, રામજી જાનકીજી ક્યાં ગયા, પણ કઈ દિશામાં ગયા છે એવી કોઈ માહિતી નહીં મળી, એવા કોઈ સમાચાર ન મળ્યા. બહુ ગોત્યા, બહુ તપાસ કરી, પણ કોઈ માહિતી મળી જ નથી. આ તો હરિની માયા છે, કોને પ્રાપ્ત થાય. હવે શું કરું? સુમંતીએ નિર્ણય કર્યો અને હવે સમાજને સમજાવીને ત્યાંથી અયોધ્યા જાય. રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય એ રથમાં બેઠા છે અને અયોધ્યા સભાને સૂતો મૂક્યો છે. ભગવાન ત્યાંથી નીકળ્યા છે. ગંગાજીને કિનારે રથમાં રથ પહોંચ્યો છે. ગંગાજીને કિનારે એક કેવટ નામનો એક ભીલ, નિષાદ નામનો એક ભીલ રહે છે. એ ભીલ જે નિષાદા છે એ ભીલ લોકોનો આગેવાન છે. ભગવાનનો સુંદર રથ જોયો, એ રથને એક બાજુ મૂક્યો છે. પછી ત્યાં આવીને પૂછે છે કે ભાઈ આ રથ કોનો છે? ભગવાને વિચાર્યું કે આ કોઈ જંગલમાં રહેવાવાળી વ્યક્તિ છે, એને અમારો પરિચય ન હોય એટલે પૂછીને એમ કહેવું પડે. કહ્યું આ રથ જે છે અવધના મહારાજનો છે, અમે એના દીકરાઓ છે, રામ લક્ષ્મણજી અમારા નામ છે, સાથે એક જાનકીજી છે. 14 વર્ષની મને યાત્રા મળી છે, અમે યાત્રામાં નીકળ્યા છીએ. આજે અમારે અહીં મુલાકાત તમારી ગંગા કિનારે થઈ છે, અહીં રાત્રિ મુકામ કરશું, સવારમાંથી નીકળ્યું. રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય વ્યક્તિઓ સુમંતજી સાથે ગંગા કિનારે રોકાયા છે. અહીં અવધવાસીઓ જે છે જાગ્યા, એટલે રામ દર્શન ન થયું. તપાસ ઘણી કરી પણ ક્યાંય રામજીને જોયા નહીં, જાનકી લક્ષ્મણજીને ન જોયા. હવે શું કરવું? બહુ તપાસ કરવા છતાં કંઈ માહિતી ન મળી. એટલે અવધવાસીએ એવું નક્કી કર્યું કે રામજી આપણને છોડીને વયા ગયા છે, એમાં રામજીનો કંઈ દોષ નથી. આપણી ઉપાસનામાં કંઈ ખામી છે, આપણા ભજનમાં કંઈક કમી છે, તો ભગવાન આપણને છોડીને જાય નહીં. અને હવે ગમે એટલા ગોતીશું તો ભગવાન આપણને મળશે નહીં. કારણ કે જે મળવાના તો આપણને છોડે જ નહીં. એટલે આપણને મળવાના નથી એટલે છોડ્યા આપણને. હવે ગોતવાથી નહીં મળે તો આપણે પાછા અયોધ્યા જઈએ. પણ ભગવાન પાછા આવે એના માટે હવે કરવું શું? એ તમામ નગરવાસ અવધવાસીઓએ સંકલ્પો કર્યા છે, નિયમો લીધા છે કે જ્યાં સુધી અમારો ભગવાન અયોધ્યામાં પાછો નહીં આવે ત્યાં સુધી કોઈ કે હું ઉપવાસ કરીશ, કોઈ કે હું એકટાણા કરીશ, કોઈ કે હું જપ કરીશ, કોઈ કે હું મૌન રાખીને ભજન કરીશ, કોઈ કે હું યજ્ઞ કરીશ, કોઈ કે હું તપસ્યા કરીશ. આ બધા લોકોએ નિયમો લીધા છે. જાશું નૈમ વ્રત જાય નવરના. ભગવાન પુનઃ પાછા પ્રાપ્ત થાય, અવગુણ છોડી ભગવાન અપનાવી લે એ માટે બધાએ નિયમો લીધા છે. નિયમ લેવું ખરું પણ કેવું લેવાય? નિયમ કહો કે બાધા કહો કે આખરી જે કંઈ કહેવાય, સાદી ભાષામાં નિયમ કહેવાય, બીજી ભાષામાં આખરી કહો, બાધા પણ કહો. તો અવધના લોકોએ ભગવાન પાછા મળે, અયોધ્યામાં આવી જાય, પાછી મુલાકાત થાય એના માટે બાધા આખરીઓ લીધી છે. કોઈ કે અમે એક ટાઈમ જમશું, કોઈ કે અમે ઉપવાસ કરશું, કોઈ કે દૂધ પીને રહીશું, કોઈ કે અમે જેવું તેવું ફરાળ કરશું, ફળ ઉપર રહીશું, કોઈ કે અમે ખાલી પાણી પર રહીશું. આખરી બાધાઓ લીધી છે, સંકલ્પો કર્યા છે. કોઈ કે અમે ભગવાનના જપ કરશું, કોઈ કે અમે રામાયણના પાઠ કરશું, કોઈ કે અમે ભગવાનની સ્તુતિઓ કરશું. અનેક બાધા આખરીઓ લઈ અને અવધવાસીઓ અયોધ્યામાં ગયા. આ તુલસીદાસજી લખ્યું છે કે માણસને પ્રભુ પ્રાપ્તિ માટે નિયમ રાખવું પડે, પાકું નિયમ હોવું જોઈએ. આપણે નિયમ રાખીએ પણ છોકરાને કંઈ ધંધો ન હોય તો છોકરાને જલ્દી નોકરી મળી જાય, એ આટલું બાધા લે કે નોકરી ન મળે ત્યાં સુધી હું દૂધ નહીં ખાઉં, કાં તો કે હું ઘીની બાધા લઉં છું, કાં તો કે હું ઉપવાસ કરીશ. ટોપરાનું વધારે હું ટોપરું નહીં ખાઉં. હવે ટોપરું કંઈ ખાવાની વસ્તુ છે? ટોપ તો ક્યારેક બહાર પહેરવું હોય, ક્યારેક તહેવારે કંઈક ભગવાન રાજી કરે વસ્તી પણ વધારી હોય ટોપરું ખાવાનું હોય, કે રોજ કોઈનો આહાર કરવાનો હોય. એ બાધા ન કહેવાય, એ કઠણાઈ કહેવાય. આપણે ભગવાનના ક્ષેત્રની વાત કહેવાય. નિયમ તમે એવો લ્યો કે આ મારું કામ ધાર્યું છે, એ કામ મારું ન થાય ત્યાં સુધી હું રોજ દીવો કરી અને 1 કલાક સતનામનો પાઠ કરીશ, તો 15 દીમાં કામ તમારું થઈ જાય 100%. પણ તમે કદાચ દૂધ ન ખાઓ કે ઘી ન ખાઓ તો ભગવાનને કોઈ ફાયદો નથી. ઘણા ચોખાની બાધા લે, ઘણા ઘીની બાધા લે, ખોટી વસ્તુ છે.
કોઈ પણ સંકલ્પ તમે કરો તો એની પાસે પ્રભુનું ભજન હોવું જોઈએ. તમે માતાજીની બાધા લ્યો તો માતાજીના પાઠ કરો કે જ્યાં સુધી આ મારું કામ નહીં થાય તે હું સત્સંગનો પાઠ કરીશ, ચંડી પાઠનો પાઠ કરીશ, પુરુષોત્તમનો પાઠ કરીશ. આ બધા નિયમો માતાજી માટે લ્યો તો 100% કામ થઈ જાય. પણ તમે ઘી ન ખાઓ કે દૂધ ન ખાઓ તો ભગવાનને શું ફાયદો હોય? એ બાધા ન લેવાય. એની પાછળ નામ લેવું. હું 5 નમાઝ રોજ કરીશ, 11 કરીશ, 51 કરીશ. કરો પાછા કામ થઈ જાય. કેમ ન થાય? કરી દેવું પડે. અયોધ્યાવાસીઓ અયોધ્યામાં ગયા છે અને અયોધ્યામાં એ ગંગા કિનારે ભગવાન પહોંચી ગયા. અયોધ્યાવાસીઓ અયોધ્યામાં ગયા છે. બધા નિયમોને પકડીને અવધમાં રહેવા લાગ્યા છે. આ બાજુ ભગવાન રામજી લક્ષ્મણજી એ સુમન સાથે ગંગા કિનારે રોકાયા છે અને ગંગા કિનારે એક સુંદર ઝાડવું છે. ઝાડવાની બાજુમાં રથ છોડ્યો છે અને એની બાજુમાં એ ઝાડની જે 3 વ્યક્તિ બેઠા છે. એમાં ગંગા કિનારે નિષાદ નામનો એક ભીલ લોકોનો આગેવાન, એનો સરપંચ મોટો માણસ, સુંગીપુરનો એક મોટો આગેવાન માણસ ત્યાં ફરતો ફરતો ઓચિંતામાં આવી ચડ્યો. આવી ચડે જોયું તો ગંગાજીનો કિનારો છે, સુંદર એક મોટું ઝાડ છે અને ઝાડની બાજુમાં રથ ઉભો છે. રથની બાજુમાં 3 વ્યક્તિ બેઠા છે. સુમંતજી એક બાજુ બેઠા છે. નિષાદ દાદે સુમંતની પાસે જઈ અને પૂછ્યું કે ભાઈ આ રથ કોનો છે? તો સુમંતજીએ કીધું આ રથ રાજા દશરથજીનો, અવધના મહારાજનો રથ છે. ઠીક, તો આ 3 જણા કોણ છે? નાની ઉંમરના કોણ છે? સુમંતજીએ કહ્યું કે આ 3 જણા છે એક છે એ અવધના રાજા દશરથજીના પુત્ર રામ લક્ષ્મણજી અને એક છે એ જાનકીજી રામજીના પત્ની છે. જંગલમાં જાય છે, હું એને મૂકવા જાઉં. નિષાદે સાંભળ્યું કે રામ લક્ષ્મણજી સીતાજી છે એટલે એ બાજુમાં આવે છે અને ભગવાન સામે જોઈને હાથ જોડે છે. એક ભીલ છે, એક હલકા કુળમાં જન્મેલો વ્યક્તિ છે, અભણ માણસ છે. ભગવાનની સામે જોઈને હાથ જોડ્યા અને થોડીક વાર એ આમ નજર કરી કે એની આંખનો તેજ બદલાઈ ગયું અને સેજ એની આંખની અંદર આંસુ આવવા લાગ્યા અને આંસુ આવ્યા એટલે એનો ભાવ બદલાયો અને એમ લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર વંદન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય લાગે છે. પરિચય નહોતો, ક્યારે મળ્યા નથી. બાજુમાં આવીને વંદન કર દલપ્રામ લાકડી પર એમ પડી ગયો છે. દેવ દારાની ધન દામ તુમારા મેં જનુ નીચ સહિત પર લાકડી પર એમ લાંબાદ કરી દલપ્રામ કર્યા. થોડી વાર રામજી સામે નજર કરવાથી એની આંખનો વિકાર બદલાઈ ગયો, મન બદલાયું અને ઈચ્છા થઈ કે આ વંદન યોગ્ય વ્યક્તિ છે. લાકડી પર એમ પડી ગયો અને બોલ્યો છે દેવ ધારાની ધન દામ પેલો લાકડી પર એમ પડી ગયો ને પ્રણામ કર્યા. ભગવાન ઉભા થઈ એને ઉચકીને ઉભો કર્યો. મહારાજ, તમે કોઈ માનવ નથી, કોઈ દાનવ નથી, કોઈ સંત નથી, તમે કોઈ પરમાત્માનો અવતાર છો. દેવ ધારની ધન ધામ તુમારા, કોઈ ત્રણમાંથી એક દેવ તમે છો. કા બ્રહ્મા, કા વિષ્ણુ, કા મહેશ, આ ત્રણમાંથી તમે એક દેવ છો. હવે નિષાદને કદી ભગવાન મળ્યા નથી, કોઈ પરિચય નથી, કોઈ ઓળખાણ નથી, છતાં નિષાદ એમ કેમ કે છે કે દેવ ધારની ધન ધામ હતું. એવું કઈ વસ્તુ એની પાસે છે? એની પાસે કાંઈ નથી, ભજન નથી, પૂજનની કોઈ પદ્ધતિનું જ્ઞાન નથી, પણ ભગવાનનું દર્શન એને ભાવથી કર્યું અને એની આંખમાંથી આંસુ પડ્યા અને એની આંખનું વર્તન બદલાઈ ગયું, પવિત્ર આંખ બની ગઈ. આપણે જ્યારે મંદિરમાં જઈને પગે લાગવા ભગવાન જાવશો ને તમે, તો પગે કેમ લાગવું અને પગે લાગવાથી શું પ્રાપ્ત થાય? નિષાદે ભગવાન સામે ઓળખાણ તો આપી હતી. સુમનજી રાજાના દીકરાઓ છે, અવધના મહારાજના, 3 જણા યાત્રામાં જાય છે, 14 વનવાસ મળ્યો છે. છતાંય
પેલો બાજુમાં ગયો ને હાથ જોઈને આમ જોવા લાગ્યો. રામ દર્શન કર્યું, 1 મિનિટ 2 મિનિટ ત્યાં તો દિલ બદલાયું, ઉભરો આવ્યો, આંખમાંથી આંસુ મળ્યા. આપણે તો જાય એકાદો ખોટો રૂપિયાનો ઘા કહીને જેમ તેમ પગે ઇન્ટર પાસ નહીં, બરાબર પગે લાગજો, ભલે પૈસા ન મૂકો તો મુબારક. પણ મૂર્તિ કઈ છે, એ મૂર્તિએ શું પોશાક પહેર્યો છે, કપડાં કેવા પહેર્યા છે, એના કપાળમાં તિલક કહ્યું છે, એના હાથમાં શસ્ત્ર કહ્યું છે, બરાબર ધ્યાન કરો. દર્શન ખોટા નહીં કરો, હાચા પાક્કા. અને એ દર્શનમાં એવી તાકાત છે કે 1 મિનિટ લક્ષ્ય આપો તો તમારી આંખનો વિકાર જતો રહેશે, તમારી લાગણી પ્રગટ થશે. એ રામાયણનું પ્રમાણ છે. દેવ ઉધારાની ધન ધામ તુમારા. મહારાજ તમે કહો કે ન કહો, હું તો એક નીચ કુળમાં જન્મેલો, ભીલ કુળમાં જન્મેલો ભીલ છું. મારી પાસે કોઈ સાધના જ્ઞાન નથી, પણ તમારું દર્શન મેં ભાવથી 1 જ મિનિટ કર્યું ત્યાં મને એમ લાગ્યું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તનમાંથી કોઈ દેવ છો. અને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા કે આ મને ઓળખી ગયો છે. શાયદ તારી વાત બરાબર છે, તું મને ઓળખી ગયો છે. ભગવાન એને ભેટી પડ્યા છે. હવે નિષાદ સાથે ભગવાનનો સંવાદ ચાલે છે. રામજી ને નિષાદની બેની મુલાકાત થઈ અને ગંગાજીને કિનારે બેનો સંવાદ ચાલે. નિષાદ પોતાની વ્યથા ભગવાનને કહે છે, ભગવાન પોતાનું કારણ એને સમજાવે છે, દેવની ચર્ચા ચાલે છે. ત્યાં કથાના પ્રસંગને આપણે અત્યારે મૂકીએ છીએ અને હવે પછીની કથા એ શું ચર્ચા થશે અને ભગવાન એ ગંગાની પેલે પાર જશે, કઈ રીતે જશે, કોને સહારો મળશે, કેમ મળશે, એ બધી ચર્ચા આપણે રાઈટ 3 વાગે શરૂ કરશું. તો ભગવાનની પરમ કૃપાથી અહીંયા ભગવાનના એ 5મા દિવસની કથાના બપોરને વિરામ આપી રહ્યા છે. આ 6થો દિવસ, 5માને હવે નજીક આવી ગયું. આ બધું ભૂલાઈ જાય. તો કઈ તમે સમજો છો ને, બીજું મારે બોલે તો સુધારી નાખવા. તો 5 દિવસ કાલે પૂરા થયા, આજે 6થો દિવસ છે ને બીજા 6 દિવસ તો ગયા. હવે કેટલા બાકી રહ્યા? 3 નહીં, હવે 2 જ ગણો. ત્રીજો તો ગણાય જ નહીં, તો ખાલી ઘડી પૂરતું દિવસો આવી ગયા છે. તો ત્રીજા 6થા દિવસની કથાને વિરામ આપું છું બપોરનું. અને 2 મિનિટ આપણે ધૂન બોલવાની છે. બધા એ ભાવિકોએ, મહેમાનોએ, બહારગામથી આવેલા મહેમાનો, સાધુ સંતો, બ્રાહ્મણો, ભોજન પ્રસાદ વિના કોઈ ન જાય એવી ખાસ આ લોકોની બ્રાહ્મણ છે. અને એટલા બધા શિસ્તબદ્ધ રહેજો કે તમને પીરસવાને કંટાળો ન આવે, કોઈ બગાડ ન થાય, કોઈ ઢોળાઈ ફોડાઈ ન જાય. તે સાવધાની શાંતિથી જમજો. અને 3 વાગે પાછા મળશું અને 2 મિનિટ ભગવાનનું કીર્તન. રાધે ગોવિંદા કૃષ્ણ ગોવિંદા,
કટોરીઓ કે લોટ જે કઈ કહેવાતું હોય તો એ લેતા પહેલા એનું દામ આપતા પહેલા એને ટોકર મારીએ અને મીઠો અવાજ જો આવે તો એ માટલું પાકું અને બોધો અવાજ આવે તો એ ફૂટલું. ભાઈઓમાં અવાજ બોધો આવે છે કેમ લાગે? ફાળો પછી કોઈ તમે નહીં આગળ ગઈ 2 દિવસ રાધે ગોવિંદા કૃષ્ણ ગોવિંદા રાધે ગોવિંદા કૃષ્ણ ગોવિંદા રાધે ગોવિંદા કૃષ્ણ ગોવિંદા રાધે ગોવિંદા કૃષ્ણ ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ ભજન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ ભજન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ ભજન રાધે ગોવિંદા જેમ લાઈટમાં પાવર વધઘટ થાય અને ગ્લોબ ઝાંખો બને પાછો તેજ થાય એમ તમારા આમ ઘડીકમાં તાળી વધે ઘડીકમાં ઘટે એટલે આમ ઓછું બધું થવા માંડ્યું એ મને લાગે ભૂખ લાગી છે, હવા બહાર થઈ જાય, રસોઈ કમ્પ્લીટ છે તો પ્રસાદ ભોજન લઈ આવો અને પ્રસાદ 3 વાગે મળશું. ત્યાં સુધી વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી આમ છે તો બોલો, બાકી બધું હું બોલું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ કી જય રામાયણ ભગવાન ભગવાન કી જય તુલસીદાસજી મહારાજ કી જય ઓડિયાર માત કી જય ધાવડી માત કી જય બ્રહ્માણી માત કી જય મમ્માય માત કી જય નારેશ્વર મહાદેવ કી જય જગન્નાથ મહાદેવ કી શ્રી જય કૃષ્ણ બાપુની જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર